કાંકરેજના સિરોડા ખાતે બજરંગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચમાં રતનપુરા ડ્રીમ 11 ટીમની ભવ્ય જીત. કાંકરેજ તાલુકાના સિરોડા ખાતે આયોજક જોશી કરસનભાઈ જોશી દ્વારા આનંદ સ્ટેડિયમમાં બજરંગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં ગતરાત્રે ફાઇનલ મેચ યોજાઈ, જેમાં ડ્રીમ 11 રતનપુરા પ્રકાશ જોશી એડવોકેટ અને સેમોદ બ્રહ્માણી 11 સિરવાડા સુનિલ જોશી વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ. આ મેચમાં ડ્રીમ 11ને પ્રથમ ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી અને સેમોદ બ્રહ્માણી 11 સિરવાડાએ પ્રથમ બેટિંગ કરાતા 6 વિકેટે 179 રનનો ટાર્ગેટ આપ્યો, જે ડ્રીમ 11 રતનપુરાની ટીમે લાંબા સંઘર્ષ બાદ 6 વિકેટે 174 રન કરી લાંબો ટાર્ગેટ ચેસ કરી 4 વિકેટે ફાઇનલ મેચમાં વિજેતા બની હતી. આ બજરંગ નાઇટ ટુર્નામેન્ટમાં કુલ 246 ટીમોએ ભાગ લીધો અને 73 દિવસમાં મહાસંગ્રામમાં વિજેતા ટીમ રતનપુરા ડ્રીમ 11ને 31,000 અને રનરઅપ સેમોદ બ્રહ્માણી સિરવડા ટીમને 15,000 રોકડ ઇનામ અને વિવિધ ટ્રોફી આગેવાનોના હસ્તે આપી સન્માનિત કર્યા હતા, જેમાં કોમેન્ટર ગિરીશભાઈ ચૌધરી અને પરેશ રાયકા દ્વારા કોમેન્ટરીની સેવા આપી. આ પ્રસંગે હરગોનભાઈ સિરવડિયા, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત કાંકરેજ ભૂપતજી ઠાકોર, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજન કાપરા, સિંગર યશપાલસિંહ વાઘેલા, ગોપાલસિંહ સોલંકી, તાલુકા પ્રમુખ કોંગ્રેસ રામેશ્વરભાઈ જોશી સહિતના આગેવાન તેમજ ક્રિકેટ પ્રેમીઓ આજુબાજુના ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. મેદાનમાં ફટાકડા ફોડી આતશબાજી કરી, જેમાં દિવાળી જેવો માહોલ સર્જાયો અને વિજેતા ટીમને રોકડ પુરસ્કાર, શિલ્ડ અને ટ્રોફી આપી સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા. એવા યોગેશ જોશી સિરવાડા.